છોટાઉદેપુરના નસવાડીથી દેવલિયા વચ્ચે નેશનલ હાઈવે નંબર 56 મોટા ખાડાઓ પડ્યા છે। વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે, ત્યારે હજુ પણ તંત્ર ઘોર નિદ્રામાં છે। હાલ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે, ત્યારે સુરત, નવસારી, તાપી, દમણ તરફથી આવતી ટ્રકો અને મહારાષ્ટ્રને જોડતો આ રસ્તો છે અને સ્થાનિક લોકોને પણ અહીંયાથી પસાર થવું પડે છે। આ રોડ પર રોજના હજારો વાહનો રોજના અવરજવર કરે છે, ત્યારે આ નેશનલ હાઈવે નંબર 56 ના અધિકારીઓ આ રોડની તસદી લેતા નથી। આ ખાડાઓના કારણે અનેકવાર બાઇક ચાલકો ખાડાઓમાં પડતા હોય છે, તેઓને નાની મોટી ઈજાઓ પણ પહોંચે છે, પરંતુ હજુ સુધી આ ખાડાઓ પૂરવામાં આવ્યા નથી। જ્યારે પણ રસ્તા પર આ ખાડાઓમાં પાણી ભરાય છે, ત્યારે રાહદારીઓને ખબર પડતી નથી કે આ પાણી છે કે રોડ છે, તેની ખબર પડતી નથી, જેના કારણે બાઇક સવારો ખાડાઓમાં પડે છે, ત્યારે તેઓની બાઇકને નુકસાન થાય છે અને બાઇક ચાલકોને પણ ઈજાઓ થાય છે। તંત્ર દ્વારા ક્યારે કાળજી લેવાશે? શું તંત્ર કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે? આ નેશનલ હાઈવે નંબર 56 છે, જ્યાં રોજના હજારો વાહનો અવરજવર કરે છે। વિકાસની વાતો વચ્ચે આદિવાસી વિસ્તારમાં વિકાસ તો દેખાતો નથી, પરંતુ ખાડા દેખાઈ રહ્યા છે। ત્યારે હવે આ નેશનલ હાઈવે નંબર 56 નું આ ખાડાઓ પૂરવાશે કે પછી કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું છે, તે તો આવનાર સમય જ બતાવશે। મારું નામ દિલીપભાઈ હસમુખભાઈ પ્રજાપતિ, ગામ શીરા। હવે ગોધમથી આ નેશનલ હાઈવે 56 છે, અમારો ગોધમથી આ નર્મદા જિલ્લામાં ગોધમથી લઈને દેવલિયા સુધી લાગે છે। નર્મદા જિલ્લામાં 5-6 કિલોમીટર રસ્તો છે, એટલા મોટા ખાડા પડી ગયેલા છે કે એની વાત નહીં કરવાની। નાને કોઈ પૂરતું નહીં, આંધળું બેરું તંત્ર થઈ ગયું છે। કેટલી વાર રજૂઆત કરવા છતાં આ કામ કરતા નથી। એટલા મોટા ખાડા છે કે આજે ગાડીના બમ્પરથી માંડીને બધું અડી જાય છે નીચે। પેલી કેટલી રજૂઆત કરી ચૂક્યા છે અમે, પણ કંઈ સાંભળતા નથી। નસવાડી થી દેવલિયા હાઈવે નંબર 56 એમાં એટલા મોટા ખાડા પડી ગયેલા છે કે એમાં ટ્રાફિક બી એટલો થાય છે, એક્સિડન્ટ બી એટલા થાય છે। તે છતાં તંત્રને કંઈ દેખાતું નથી અને આ તંત્ર આંધળું અને બહેરું થઈ ગયેલું છે। અમારી વારંવાર તંત્રને રજૂઆત કરતા બી આ લોકો હજુ કરી નથી ગયા। તમે જોઈ શકો છો પાછળ 5-5, 6-6, 3-3 ફૂટના ખાડા પડી ગયા છે, એટલે એક્સિડન્ટ બી થાય છે અને ગાડીઓ સીધી અડી જાય છે રોડ ઉપર। તે છતાં આ લોકો કંઈ જ કરતા નથી। અમે વારંવાર રજૂઆત કરેલી છે તંત્રને। તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આ રસ્તો દર વર્ષે અને 12 માસ આ રસ્તો અમારો છે ને ખાડા જ પડી જાય છે। આવીને થોડું નાખી જાય, પછી તે છતાં બી છે ને આ લોડિંગ સાધનો જાય છે અમારે ત્યાંથી રેતી અને કપચી। એટલા માટે અહીંયા આગળ શું છે કે અહીંયા રોડ ઉપર ખાડા પડી જાય છે, તો આ લોકો રસ્તો બનાવે છે પણ ખાલી પુરાણ કરીને જતા રહે છે, વ્યવસ્થિત રસ્તો બનાવતા છે નહીં। એટલે અમારે કેટલા વર્ષોથી આ તકલીફ ચાલી રહી છે અને આ લોકો હજુ સુધી કઈ આનો નિકાલ લાયા નથી। અને અમારી માંગ એટલી જ છે કે આ રસ્તો વ્યવસ્થિત કઈ થવું ના જોઈએ એ રીતે બનાવે, અને એક્સિડન્ટ બી બહુ થાય છે ને કેટલાક લોકો મરી પણ ગયેલા છે આ ખાડાઓના લીધે। મારું નામ બિલ વિરેન્દ્ર સોમાભાઈ, ગામ શીરા, તાલુકો તિલકવાડા। આજે મેં બોડેલીથી રાજપીપળા માટે કામથી તરફ ગયો હતો, તો રસ્તામાં એવા ખાડા હતા કે ખાડા ન કહેવાય, કારણ કે ગાડી અંદર ડૂબી જાય ને એટલા ખાડા હતા। આમાં ઘણા લોકો હેરાન પરેશાન થાય છે। અને બીજી વસ્તુ કે વરસાદનું પાણી ખાડામાં ભર્યું હોય અને કોઈ અજાણો માણસ આવતો એને ખબર ન હોય કે એટલા 2 થી 3 ફૂટનો ખાડો છે। આ તમે ખાડો પણ લાઈવ જોઈ શકો છો કે ગાડી દેખાતી નથી, આખા ટાયર ડૂબી જાય, નીચે બમ્પર અડી જાય, એટલા ખાડા છે। અને તંત્રને કોઈ પણ જાતની કઈ પડી નથી, કેમ કે એની પાસે તો માલ છે। એ કદાચ ચોમાસામાં 2 મહિના બહાર નહીં જઈ શકે તો પણ એને કોઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ સામાન્ય જે નાગરિકો છે, જે લોકો આ રોડ ઉપર દરરોજ વાહનમાં અવર જવર કરે છે, એને ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડે છે। અને તંત્રને મારે એટલું કહેવાનું કે જેમ બને એમ ઝડપીથી આ ખાડા પૂરે, જેથી કરી સામાન્ય માણસની જે આ મજબૂરી છે, તકલીફ છે, એને દૂર કરે। કારણ કે આજે મેં બોડેલી થી રાજપીપળા સુધી એવા ખાડા છે કે તમારે ચાલતા જવું તો વિચાર કરવો પડે એમાંથી ગાડી મેં કઈ રીતે કાઢી શકું, કેમ કે આજે ગાડીના બમ્પર જ ગાડીને અડી જાય તો તમે ગાડી કાઢી કઈ રીતે શકો। એટલે તંત્રને જાણ કરવા વિનંતી કે જલ્દી ખાડા બોરે, કેમ કે પોતાના ખાડા જ્યાં સુધી નહીં ભરાય ત્યાં સુધી રોડના ખાડા બિલકુલ નહીં બોરે, ઠીક છે ને। અને આવા આ દર વખતે પ્રોબ્લેમ થાય છે, કારણ કે સરકાર હરેક જગ્યાએ ટેક્સ લે છે, હરેક ક્ષેત્રે। આજે ગાડી લઈને જાઉં છું તો મને બી ખબર છે કે મારા ગાડીનો રોડ ટેક્સ મેં ઓલરેડી પર મિનિટ ભરું છું, તો
તો તંત્રને વિનંતી કે ખાડા જલ્દી બોરે, જેથી કરી સામાન્ય માણસને જે મુસીબત પ્રોબ્લેમ છે એ દૂર થાય નહીં. મારું નામ મકવાણા છે, હોલસેલ માર્કેટિંગ બોડેલી. અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર.